નમસ્કાર મિત્રો. આજે આપણે શિક્ષણશાસ્ત્ર અને અધ્યાપન વિજ્ઞાનના એક અત્યંત મહત્વના વિષય એટલે કે અભ્યાસક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અભ્યાસક્રમ એ માત્ર પુસ્તકોની યાદી નથી, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનું હૃદય છે. સૌપ્રથમ તેનું શાબ્દિક અર્થ સમજીએ. અંગ્રેજી શબ્દ કરિક્યુલમ એ લેટિન ભાષાના શબ્દ કુરેરે પરથી ઉતરી આવ્યો છે. કુરેરેનો અર્થ થાય છે દોડવું અથવા દોડવાનો માર્ગ. શૈક્ષણિક સંદર્ભમાં કહીએ તો વિદ્યાર્થી પોતાના જીવનના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે જે માર્ગ પર દોડે છે તે માર્ગ એટલે અભ્યાસક્રમ. હવે કેટલીક મહત્વની વ્યાખ્યાઓ જોઈએ. કનિંગહેમના મત મુજબ કલાકાર એટલે કે શિક્ષકના હાથમાં અભ્યાસક્રમ એક એવું સાધન છે જેના દ્વારા તે પોતાના સ્ટુડિયો એટલે કે શાળામાં પોતાની સામગ્રી એટલે કે વિદ્યાર્થીને પોતાના આદર્શો મુજબ ઘાટ આપે છે. ફ્રોબેલના મતે અભ્યાસક્રમ એ માનવજાતિના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવોનો સાર હોવો જોઈએ. ઘણીવાર આપણે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ એટલે કે કરિક્યુલમ અને સિલેબસને એક જ માની લઈએ છીએ, પરંતુ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં બંને અલગ છે. અભ્યાસક્રમનો વ્યાપ અત્યંત વિશાળ છે. તેમાં શાળાની તમામ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને તે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો નકશો છે. જ્યારે પાઠ્યક્રમ એટલે કે સિલેબસ સંકુચિત છે, તે માત્ર વિષયવસ્તુ પૂરતો મર્યાદિત છે અને અભ્યાસક્રમનો એક નાનો ભાગ છે જેમાં માત્ર કયા પાઠ ભણાવવાના છે તેની યાદી હોય છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યુએ શિક્ષણને એક ત્રિધ્રુવીય પ્રક્રિયા ગણાવી છે. આ 3 ધ્રુવો છે: શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ. અભ્યાસક્રમ એક કડી છે જે શિક્ષક અને વિદ્યાર્થીને જોડે છે. તેના વિના શિક્ષણ પ્રક્રિયા દિશાહીન બની જાય છે. અભ્યાસક્રમના મુખ્ય 4 પ્રકારો છે. પહેલો, વિષય કેન્દ્રિત અભ્યાસક્રમ, જેમાં પુસ્તકીય જ્ઞાન અને વિષયો પર વધુ ભાર મુકાય છે. બીજો, બાળ કેન્દ્રિત અભ્યાસક્રમ, જેમાં બાળકની રસ, રુચિ અને મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વિષયવસ્તુ નક્કી થાય છે. ત્રીજો, પ્રવૃત્તિ કેન્દ્રિત અભ્યાસક્રમ, જેમાં વિદ્યાર્થીઓ જાતે પ્રવૃત્તિ કરીને શીખે તેના પર ભાર મુકાય છે. અને ચોથો, સુગ્રથિત અભ્યાસક્રમ, જેમાં અલગ અલગ વિષયોને એકબીજા સાથે જોડીને ભણાવવામાં આવે છે. આધુનિક શિક્ષણમાં માત્ર ગોખણપટ્ટી આધારિત સિલેબસને બદલે વિદ્યાર્થીમાં જીવન કૌશલ્યો વિકસાવે તેવા ગતિશીલ અભ્યાસક્રમ પર ભાર મૂકવામાં આવી ગયો છે.